નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આની પહેલાં એક વિડીયોમાં આપણે મળ્યા હતા વાડસલા ગામની અંદર પ્રગતિશીલ ખેડૂતો રણજીતભાઈ બહાદુરભાઈ રણજીતભાઈ સગરને ત્યાં કે જેમાં આપણે ગજબ કપાસનું વાવેતરનું આપણે વિડીયો જોયો હતો અને એનું માર્ગદર્શન લીધું હતું. એ જ રીતે આપણે આજે એ જ ગામના એ જ ખેડૂત પ્રગતિશીલ ખેડૂતની ત્યાં મગફળીની અંદર આપણે આવ્યા છીએ, જેમાં 20 નંબર મગફળીનું વાવેતર કરેલું છે અને મગફળીની માવજત પણ એની સારી છે. તો આપણે એમના દીકરા સાગરભાઈની આજે મુલાકાત કરવાના છીએ. વાડસલા ગામ પાદરકાંઠા ડેમનું ગામ છે, તો આપણે સાગરભાઈ થોડીક વાતચીત કરીએ મગફળી વિશે. નમસ્કાર સાગરભાઈ. નમસ્કાર. નમસ્કાર. શું હાલે છે ખેતીવાડીના કામકાજમાં? બસ સારું છે હો. આપણે કપાસની જેમ મગફળીનું પણ વાવેતર કરેલું છે એમને? જી. આપણે કઈ જાત છે? આ 20 નંબર છે. 20 નંબર છે. કેટલા દિવસની થઈ ગઈ આપણે મગફળી? 3 મહિના જેવું થઈ. એટલે કે થોડીક વાવણી પહેલાં થોડીક વાવેતર કરેલું, થોડુંક ઓરવેલા. જી જી. હા. પછી આપણે આની અંદર પણ આપણે કઈ પ્રકારની માવજત કરી હતી? પાયાના સ્વરૂપમાં, ખાતરમાં કે કઈ રીતે આપ્યું હતું? ખાતર આપણે જય કિસાન ખાતર જ નાખ્યું હતું, જે આપણે કપાસમાં નાખી છે એ રીતે જ રીતે ટ્રીટમેન્ટ કરો છો ને, એમાં તમને રિઝલ્ટ બહુ સારા મળે છે. જી જી. તો આપણે એક કામ કરીએ, મગફળીના એક બે છોડવા ઉપડી અને આપણા દર્શકોને થોડાક બતાવીએ. જી જી બિલકુલ સર. જોઈ શકો છો જે એનું ફ્લાવરિંગ છે 20 નંબરનું. આની અંદર ડીએપી અને માઇક્રોન્યુટ્રન નાખેલા છે કે જય કિસાન છે. જય કિસાનની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, ઝીંક, બોરોન આ પ્રકારના બધા માઇક્રોસિન આવે છે. અને હજી આ 2.5 મહિનાની આસપાસની મગફળી થઈ છે, હજી ઝીણા ઝીણા ગોગડા પડશે. અને અત્યારે હાલ વરસાદ ખેંચાણો છે, તો ખાસ પાણીની પણ જરૂરિયાત છે. પણ 2-3 દિવસથી જોતાં વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધારે છે, એટલે 22 થી 25 તારીખની આસપાસમાં વરસાદ થવાની સંભાવના પણ છે એવું હવામાન ખાતું કહી રહ્યું છે. જો તમે આ મગફળીમાં જો એક ધારી બધી ફૂટ હારી છે, હજી હુયાનું પ્રમાણ વધારે છે, ગોગડા બંધાવવાનું ચાલુ થઈ ગયા છે. તો આ એક 20 નંબરની જાત છે, સારામાં સારી આપણી જૂનીને જાણીતી, કે જેની અંદર તેલની ટકાવાળી પણ સારા પ્રમાણમાં હોય છે. સાગરભાઈ, કેટલા ટાઈમથી ખેતી કરો છો? હું તો આ 2-2.5 વર્ષ ત્યાં કંઈક ખેતી કરું છું. અને બસ પછી સાથે પશુપાલન કરો છો એવું સમાચાર મળ્યા હતા. જી જી જી. પશુપાલનમાં આપણે કેટલા પ્રકારના ઢોર રાખ્યા છે? આપણે 2 ભેંસું છે, 1 ગાય છે. એવું છે ને? જી. હું તમને આગળના વિડીયોમાં પણ તમને બતાવી હતી કે જે સાગરભાઈ છે આપણે એક સફળ ખેતી કરે છે અને પશુપાલન પણ સાથે સાથે કરે છે. પશુપાલનમાં હજી શરૂઆત છે, એટલે 2 ભેંસ અને 1 ગાયની રાખેલી છે, જે આગળના વિડીયોમાં તમે એ વસ્તુ જોયેલી હશે. ન જોઈ હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ક્લિક કરી દો, એટલે એમાં વસ્તુ આખી આવી જશે બધા વિડીયો. તો જય જવાન, જય કિસાન.